ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કાલે તો આપણે અમદાવાદ ગયા હતા દવા લેવા માટે. ફાઇનલી બધી દવાઈ લાવી દીધી છે. તો ગાઈઝ લેવડો સવારના પોરમાં બઢિયા ચા પીએ. આ બાજુ જુઓ નાસ્તો કરાવી છે. પાપડી લીલી પીળી કે વ્હાઈટ પીળી. જય શ્રી કૃષ્ણ બે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. દૂધ કાઢીને આવ્યા શું કર્યું? બરાબર. ગાઈઝ જો ફાધર પણ ચા પી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગાઈઝ પપ્પાને રાતે તાવ આવી ગયો તો શું કર્યું? તાવો સુધી પપ્પા આવી તો જાય જ છે. એવું છે? સર ઉતરનો તાવ જવું હવે એવું લાગે સર ઉતરનો લેડો દવા કરાવી દેવું છે. ગોપી જવું. ગાઈઝ જો આ બાજુ ભાઈ નાસ્તો કર્યો છે. સવારના પોરમાં ખીચડી વગાડી છે. બટાકા પૌવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગાઈઝ જો સવારના પોરમાં ખીચડીને બટાકા પૌવા કહેવાય છે. બટાકા પૌવા છે ખીચડી છે હા બટાકા પૌવા. ના ના તો ગાઈસ કોમેન્ટ કરો આ શું છે. ગાઈઝ આ બાજુ કોક થાય છે આપણે જોઈએ. છોકરો બધા જ ઊંઘી ગયો છે. એટલે આ ઉઠો લે ઉઠો લે ચમ ઊંઘી ગયો. એ ઊંઘી જી પાછી એ નાટક છે ઉપર. સોરી ગુડ મોર્નિંગ. સોરી ગુડ મોર્નિંગ. અરે હુવા નથી દેતા. અલે હું હુવા નથી દેતા. તાપ સોરી હું હુવા નથી અરે દેતા. હુવા દે. મિત્રો આજે હું તમને છે ને અમારા ગામની મોટા મોટી કીર બતાવું. તો ગાઈસ થોડા નજીક આવો તમને બતાવીએ. તો તમને જે આ પાછળ દેખાય છે ને એ અમારા ગામની મોટા મોટી કીર છે. અને જો તમને પોનો બતાવીએ તો ગાઈસ આ મોટું પોનું છે અને હું આટલા આવું છું બરોબર. તો મારાથી લગભગ 2 થી 3 ફૂટ ઊંચા બધા પાંદડા છે. અને ગાઈસ તમે આખી કેળ જુઓ બહુ એકદમ હાઇટવાળી છે. અને ગાઈસ જુઓ આ કેળમાં છે ને કેળો એ બેસી ગયો છું પાછો. તમારે દેખો એકદમ લીલો કેળો. ગાઈસ કોક આવ્યું કોક ખખરો છે. ગાઈસ જોવું પડે તેમને હું હલે અલે આ હું તમે હંગાત પ્રેંક કરતો તો બાવાજી પ્રેમ કરતા હતા. પ્રેંક તો ગાઈસ જોયા વિકોજી અંદરથી નીકળ્યા. આમ તમને જો કેળો બતાવીએ તો આ લીલો કેળો છે અને ઓન અંદર શું આવે મને ખબર નહીં બરોબર. વિકાજી અંદર શું આવે? ઓ બહીન ફૂલ આવું નેનો પસાવ પીળો થાય. ગાઈઝ મને એવું લાગે છે કે આજે લીલો કેળો છે કાચો કેળો બરાબર. તો ઓન અંદર છે ને પીળો કેળો આવતો હી પાકી ગયેલો એવું હે વિકા? ના તાર શું આવવાના છે? મહિનામાં ફૂલો બતાવ્યો ને હા એ બતાવો. ફૂલો આવું તો ગાઈઝ જો તમે ફૂલો બતાવીએ આ ફૂલો આવું અંદર પેલા એટલે તમે ઓબા જોયા હી બરોબર છે. ઓબા પર પેલા નહીં મોડ આવતો એ ટાઈપનો અંદર પેલા મોડ આવે અને મોડમાંથી પછી આવત હોય નેનું કેળું બને આવું બરોબર. પેલા અહીં રે એ કાચો કેળો. અને ગાઈઝ છે ને આ કેળો જે ખરો કે એ કોઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી ને મારા ભાઈ તો કેળોમાં પોટેશિયમ વધારે હોય. પોટેશિયમ એટલે કે કી બરોબર છે. તો જે વ્યક્તિને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય ને તો એને મિનિમમ દિવસનો કેળો ખાવા હોય ને મેક્સિમમ ખાવા હોય ને તો 1-2 કેળો ખવાય. વધારે કેળો ના ખવાય મતલબ એવું કહેવાય છે બરાબર છે. બાકી પોતાની બોડી પ્રમાણે ખાઈ શકાય. હા આવડા થાય ને કતિક આ જાડો બહુ બસ આપણે શાક બનાવીએ. અને ગાઈઝ છે ને લીલા કાચા કેળાનું છે ને મસ્ત મજાની સબ્જી પણ બનતી હોય છે. ગાઈઝ જો અમે નોના હતા ને ત્યારે આ રીતે ભણવા જતા હતા. પણ એ વખતના તો કેવું હતું ખબર છે આંગણવાડીમાં હેડતા જવું પડે. અને અત્યારે તો બાઇકો આવી ગઈ છે કાલે ગાડી આવશે. અને ભવિષ્યમાં છે ને આવા નાના બાળકો છે ને પ્લેનમાં હેલિકોપ્ટરમાં એ રીતે ભણવા જશે. શું કેવું થાય છે? અને મને તેવું લાગે છે કે ભવિષ્યમાં છે ને ડ્રોન આવી જશે. સ્પેશિયલ પ્રાઇવેટ ડ્રોન પ્રાઇવેટ જેટ અને આ રીતે બાળકો બધા ભણવા જશે. તો આપણે આ બાળકને થોડુંક પૂછીએ થોડુંક મનોરંજન કરાવીએ બરાબર છે. તો શું નામ છે બેટા તમારું? હયાન નામ છે. કયા ભણો છો તમે? रुको जरा सबर करो. ગલ્લા બાજુમાં ગલ્લાના બાજુમાં ભણે છે બરોબર. તો તમારે મોટા થઈને શું બનવાનું છે? પોલીસ પોલીસ બનવાનું છે. એટલે પોલીસ શું કરે? ચોરને પકડ. ચોર ન પકડે. અને બીજું પોલીસ શું કરે તાર? બીજું પોલીસ ચેક પકડ. શું પકડે? બીજું પોલીસ ચોરને પકડ. બીજી પોલીસે ચોરને પકડે. બધી પોલીસો ચોરને પકડે બરોબર. તો તમારે લગ્ન થઈ ગયું? તે શાન કરવાનું છે લગ્ન તમારે? 2 दिन बाद. शान 2 दिन बाद. 2 दिन बाद लगन होने वाला है. तो बधाई आपको, कॉन्ग्रेचुलेशंस. सेवरी बैरी लावવાની છે તમારે? હા बैरी सेवरी લાવવાની છે તો તમારે હંગાત થાય ને બાલો. મમ્મી ગે હા મમ્મી ગે છે મારા પપ્પા ગે છે. ગાઈઝ આજે પૂનમ છે એટલે હું પૂનમ ભરવા નીકળી છું. બાજુમાં એક સટા કંઈ ગોમ છે ને કે હસમુખલાલ સાહેબની દર પૂનમે મસ્ત મજાની પૂનમ ભરાતી હોય છે. જો ગાઈઝ મારી મમ્મી છે ને એ આ લઈને આવી કે ભાવા તું જઈશું તો ચોકલેટ દોડા નાખી દે.
તો ગાઈ જો આપણે ચકલા માટે દોણા લઈ લીધા છે પાછળ મકાઈ મકાઈ છે અંદર મકાઈની મસ્ત મજાની પોટલી છે અને આપણે એકલા જ જવાના છીએ હાર્દિકભાઈ ઘેર છે અને વિક્રમભાઈ ઘેર છે તો ચલો ગાઈસ તો જઈએ હસમુખલાલ સાહેબને અને તમને દર્શન કરાવીએ હું એ દર્શન કરું અને મસ્ત મજાના ચકલો દોડા નાખીએ તો ગાઈસ થોડી વારમાં આપણે હસમુખલાલ સાહેબના ત્યાં પહોંચી જવાના છીએ બસ ખાલી 2 જ મિનિટમાં પણ મારે તમને બધાને એક વાત શેર કરવી છે મને અચાનક યાદ આવી એટલે મેં એ ગાડી વચ્ચે સ્ટોપ કરી દીધી છે તો ગાઈસ એમાં કેવું થયું ખબર છે હું જ્યારે કોલેજ કરતો હતો ને તે ટાઈમમાં પહેલાં શોખ હતો કે આપણે મોટા મોટા ટેબ્લેટ લઈએ મોટા ફોન વાપરીએ અને એ વખતના ટીવીમાં વચ્ચે એક મસ્ત મજાની એડ આવી હતી કે નાપતોલનું 5,500 રૂપિયામાં તમને ટેબ્લેટ મળે અને એનું પાછું લેપટોપે બની જાય તો ગાઈસ એ વખતના મન છે ને બહુ બધો શોખ હતો તે મેં એવું કીધું પપ્પાને કીધું પપ્પા મેં કીધું મારે આ ટેબ્લેટ લાવું છે તે પપ્પાએ મને પૈસા આલ્યા અને 5,500 રૂપિયાનું ટેબ્લેટ લાવ્યો હતો અને સારું અમારે ટેબ્લેટમાં એ વખત એટલું બધું આપણને આવડતું નહોતું એટલે બધી મેં હરિયો કરીને તે ટેબ્લેટ એ વખતના લોક થઈ ગયું હતું તો પછી મેં વિચાર કર્યો કે લે આમ શું કરીએ આપણે કારણ કે લોક તોડાવવાના 300 થી 500 રૂપિયા થતા હતા અને એ વખતના તો પૈસાની બહુ ખતરનાક અછત હતી કે પૈસા મળે જ નહીં ઘેરથી એવું બધું ચાલતું હતું તે વખતના પછી મેં વિચાર કર્યો કે આપણે હસમુખલાલ સાહેબની બાધા રાખીએ કે સાહેબ જો અમારે આ લેપટોપનું લોક તૂટી જાય ને તો અમે છે ને તે આવતી પૂનમે અમારી ટીમ સાથે હેડતા આવ્યું એટલે અમે 2-4 ભાઈબંધો હતા તે કીધું બધા અમે હેડતા આવ્યું તો ગાઈસ ફાઇનલી અમારે છે ને એ ટાઈમમાં લોક થોડુંક પેલા બટન દબાયો અને તૂટી ગયું હતું એટલે પછી અમે એ વખતના દર્શન કરવા જતા તાનનો હું છે ને હસમુખલાલ સાહેબનું મોન તો થઈ ગયો છું એટલે હેડો ગાઈસ આજે જઈએ દર્શન કરીએ તમને બધાને દર્શન કરાવીએ આ તો વચ્ચે મને એક થોડીક સ્ટોરી યાદ આવી ને એટલે મેં કીધું કે તમને બધાને આપણે શેર કરીએ ગાઈસ ફાઇનલી સટ આવી ગયા છીએ તો લેહડો તને પહેલાં આપણે વેરાઈમાના દર્શન કરીએ અને પછી હસમુખલાલ સાહેબના દર્શન કરીએ તો ગાઈસ જોઈ લો આ બાજુ મંદિર આવેલું છે વેરાઈમાનું જય વેરાઈમા ગાઈસ ફાઇનલી વેરાઈમાના દર્શન કરી લીધા છે લેહડો આપણે હસમુખલાલ સાહેબના દર્શન કરીએ મિત્રો ફાઇનલી હસમુખલાલ સાહેબના દર્શન કરી લીધા છે અને આપણે ઘેરથી જે દોણા લાવ્યા છે ને એ તો આપણે ચકલી ઘરમાં નાખવાના છે પંખી ઘરમાં તો આ ભાઈ આવ્યા છે તો આની સાયકલ પર બોધી ગયા છે તો લેડો જવા દેડો તા જય હરી ગાઈસ આ એ પંખી ઘર છે અને ઓના ઉપર જઈ અને આપણે દોણા નાખવાના છે ગાઈસ આ સીડી થી છે ને આપણે ઉપર ચડવું પડે તો લેડો પહેલા આપણે ઉપર ચડી જઈએ ચલો સીડી છે ને થોડી રિસ્ક વાળી છે એટલે તેમાં ચડવું પડે આ આખું ફફરાઈ જાય બધું બીકે લાગે છે હા ગાઈસ જુઓ ઉપર તો ખાલી આટલા ઘઉંમાં ત્યાં છીએ બરોબર તો આજે આપણે ભાઈ દોણા નાખવાના છે ચકલી ઘરમાં આ બધા નાના ભાઈઓ છે ને સપોર્ટ કરી રહ્યા છે કારણ કે વજન મારે ઉચકવાનું નહીં એટલા માટે આ બધા ભાઈઓ મને સપોર્ટ કરી રહ્યા છે જુઓ ગાઈસ આપણે બતાવીએ કે થેલીમાં કયા દોણા લાવ્યા છીએ છોડી નાખો ગાઈસ જો સ્પેશિયલ આપણે ઘેર દીધા ને મકાઈ લાવ્યા છીએ તો આજે આપણે મકાઈ નાખવાની છે નાખો બધા બે મહિનો ને ભાઈ ગાઈસ ફાઇનલી ચકલામાં દોણા નાખી દીધા છે જો આખી થેલી એકદમ ખાલી થઈ ગઈ છે ગાઈસ મમ્મીને 2 મહિને કર્યો ગો ભાઈ કારણ કે આજે આપણે પૈસા ઉપાડવાના છે કેટલા પૈસા આવ્યા તમે 4 લાખ 10 લાખ કેવા તો જ ગમે ગાઈસ મમ્મી છે ને લોટરી લાગી છે કોકની એની લોટરી લાગી તાર મમ્મી ગાઈસ ફાઇનલી મમ્મીને 2 ગાડીમાં બેસી ગયો છે તો લેડો તાના પર અમને કરીએ ગો ભાઈ ગાઈસ ફાઇનલી ગામ ભાઈ આવી ગયા છે અને જો તમારે એક વસ્તુ બતાવું ગાઈસ તો ગોભાઈમાં રસ્તા બધા બગડી ગયા છે એટલે અત્યારે હાલમાં રસ્તાનું રિપેરિંગનું કામ ચાલે છે એના કારણે ટ્રાફિક બધું બહુ થઈ જાય છે જુઓ ગાઈસ આ બાજુ કામ ચાલે છે અને આગળ કામ ચાલે છે બધું ગાઈસ ફાઇનલી પૈસા ઉપાડી લીધા છે અમે ગોભાઈની માર્કેટમાં જઈએ કોઈક નાસ્તો કરીએ નાસ્તો કરું છો ને મેં તાર હા થોડુંક કરિયાણું પણ લેવાનું છે તો ઘર વખરી સામાન થોડું લઈ લઈએ ગાઈઝ લસણ લઈએ છીએ જો આ બધું મારા બધું લસણ વેણી લેશે ગાઈઝ ફાઇનલી બધું ટોટલી સામાન લઈ લીધો છે અને આમ આપણે નીકળીએ છીએ ઘેર અને ગાઈઝ ગોભાઈમાં તો છે ને રસ્તા બધા તૈયાર થાય છે એટલે ટ્રાફિકના લીધે બહુ બધું થઈ જાય છે શું કેવું મમ્મી આ ચેલું ટ્રાફિક હતું નહીં ગાડી આખી મારો ઓમથી ઓમ લઈને જવી પડી એટલે જો આ પેલું બ્રિજના નેચર ગાડી રાખી છે એટલે હેડો ગાઈઝ ઘેર જઈએ તને